સુરત શહેરના ભીમરાડમાં 3 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી મહિલા નીચે પટકાતા મોત નીપજ્યું હતું. તો પટકાયેલા માતા પુત્ર બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ મંડપથી નજીક પડ્યા હતા. મહેસાણાના વતની અને ભીમરાડ ખાતે માર્તંડ હિલ્સમાં રહેતા લુમ્સ કારખાનેદાર વિલેશ પટેલની 30 વર્ષીય પત્ની પૂજા અને 3 વર્ષીય પુત્ર ક્રિશિવ 13મા માળેથી પટકાતા મોતને ભેટ્યા હતા. તો આ અંગે મહિલાના સંબંધી કાકાએ પોલીસ પાસે યોગ્ય દિશામાં કાર્યની સાથે ન્યાયની માંગણી કરી છે. તે મહિલાના પિયર પક્ષ અને સસરા પક્ષ વચ્ચે સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ બહાર હોબાળો મચ્યો હતો, જેમાં પુત્ર 13મા માળેથી નીચે પટકાતા મહિલાએ બચાવનો પ્રયાસ કરતા બંને નીચે પટકતા હોવાનો સસરા પક્ષે દાવો કર્યો હતો અને માતા તથા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો એવું કહેવાય છે કે મોડી સાંજે પૂજાબેન તેમના પુત્ર ક્રિશવને લઈને તેમના બિલ્ડિંગના સી વિંગમાં 13મા માળે ડ્રેસ સીવડાવવા માટે ગયા હતા. ત્યારે 13મા માળેથી પૂજાબેન તેમના પુત્ર ક્રિશિવ સાથે કોઈ કારણસર નીચે પટકાયા કે આપઘાત કર્યું તે અંગે હાલ અલથાણ પોલીસ તપાસ શરૂ કરી છે.